તમે ભાગવતજી કરાવો કે જેના દ્વારા ભક્તિ મહારાણીનું દારિદ્ર્ય દૂર થશે અને સાથે તેના પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે તે જાગૃત થશે, નવયૌવન થશે, તેમનું દરિદ્ર અને ઘડપણ દૂર થશે. નારદજી વિચાર કરે છે. સૂતજીએ ફરીથી કહ્યું છે કે નારદ મુનિ, ભાગવતથી મોટું કોઈ તપ નથી, ભાગવતથી મોટું કોઈ જ્ઞાન નથી, ભાગવતથી મોટું કોઈ શ્રવણ તપ નથી, તો તમે ભાગવતજીનું સત્કર્મ કરો. આમ કીધા પછી ભાગવતજી કરાવવા માટે નારદજી તૈયાર થયા છે. અને જ્યાં પૃથ્વી પર ખબર પડી છે કે નારદ મુનિ ભાગવતજી કરાવી રહ્યા છે, એટલે પર્વતો, તીર્થો, નદીઓ અને બધા જ ધામ ભેગા થઈને આ ભાગવતજી સાંભળવામાં આગળ આવ્યા છે. અને ત્યાં શ્રોતામાં પહેલા નારદ મુનિ બેઠા છે અને સૂતજી પુરાણીએ પોતાનું આસન લીધું છે. ભાગવતજીનું શ્રવણ ચાલુ થયું છે, મંગલાચરણ થયું છે. અને જ્યાં મંગલાચરણ થયું ને ભાગવતજી જ્યાં ગુણગાન ચાલુ થયા ભાગવતજીના, તેવા સ્વરૂપે ભક્તિ મહારાણી કૃષ્ણ નામના પોતે ઘરેણા પહેરીને આગળ આવી છે. નાચતી કૂદતી ભક્તિ મહારાણી આગળ ચાલી રહી છે મંડપમાં, અને પાછળ પાછળ જ્ઞાન અને વૈરાગ્ય એના પુત્રો જે જવાન થઈ ગયા છે, જેમનું ઘડપણ દૂર થયું છે ભાગવતજી શ્રવણ કરવાથી, અને એવા બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય રૂપે આગળ આવ્યા છે, નાચતા કૂદતા અને ભગવાનનું કીર્તન કરી રહ્યા છે. અને એવા સમય